કુટીની થઈ ગયા છે, નામ આવ્યા છે, તો એ આજે પણ જાહેર કરી શકતી નથી. એટલે અને વરાજા વગરની જાન લઈને નીકળ્યા છે. મેં ગઈકાલે પણ વાત કરી હતી અને આજે પણ કહું છું કે કોંગ્રેસમાં હિંમત હોય તો યુપીએના કેન્ડિડેટ તરીકે રાહુલ ગાંધીને જાહેર કરે. રાજી સાતવીજી અહીંયા આવ્યા છે કે અમારા વડાપ્રધાનના યુપીએના ઉમેદવાર એ જનતા જીતાડવાની નથી, નરેન્દ્રભાઈને જીતાડવાની, છતાં પણ હિંમત હોય તો એ જાહેર કરે. વરાજા વગરની જાન એ કોંગ્રેસ લઈને નીકળી છે, ત્યારે કોની કમ્પેર કરવી? નરેન્દ્રભાઈની સામે કયું નેતૃત્વ છે? ભારતીય સંસ્કૃતિ અને ધરોહર એમનો પણ એ વીઆઈપી કલ્ચરને સ્વાભાવિક છે કે ખ્યાલ ન હોય, કારણ કે નાને ગામમાંથી રહીને લોકો સાથે ધરોબો ધરાવીને એ કોઈ નેતા એ ક્યારેય એ પરિવારના થયા નથી. બટાટા નાખો અને સોનું નીકળે આવી વાત કરનાર નેતૃત્વ એ દેશનું હિત ક્યારેય ન કરી શકે એવું સમગ્ર દેશની જનતા પણ માને છે. આખી મારી વાતનું અર્થઘટન એ અલગ રીતે કરવામાં આવ્યું છે. મારી વિનંતીને અપીલ છે, આવું અર્થઘટન મહેરબાની કરીને ન કરો. નરેન્દ્રભાઈ માટે, અમારા નેતા માટે, અમારા ખુદ મારા બા માટે જે પ્રકારના શબ્દ પ્રયોગો નરેન્દ્રભાઈ માટે ડિક્શનરીમાં હોય એટલા શબ્દ પ્રયોગો જે નિમ્ન કક્ષાના કહી શકાય એવા શબ્દ પ્રયોગો જે રાજનીતિમાં નથી, જેનો પરિવાર રાજનીતિમાં નથી, જેમના સગા ભાઈ મા રાજનીતિમાં નથી, એના માટેના પણ હલકી પ્રકારના શબ્દનો પ્રયોગ એ કોંગ્રેસ અને એમના નેતાઓએ કર્યો છે. ત્યારે કોંગ્રેસના આગેવાનો ક્યાં હતા એ પણ હું કહેવા માંગુ છું. અને ફરી એકવાર અપીલ કરું છું કે મારી આખી વાતનું અર્થઘટન મહેરબાની કરીને અલગ રીતે ન કરો, કારણ કે કોંગ્રેસને સમગ્ર દેશની ને રાજ્યની જનતા ઓળખે છે. સાથે સાથે માને પુત્રના સંબંધની વાત કરી છે, ત્યારે હું માનું છું કે આ સંબંધો હંમેશા પવિત્ર સંબંધો રહ્યા છે. ખોટું અર્થઘટન કરીને ગેરમાર્ગે દોરનાર લોકોને કોઈને પણ એવું લાગતું હોય તો મારી પાર્ટીના મારા સંસ્કારો છે, એમાં દિલગીરી વ્યક્ત કરવામાં જરા પણ મને છોજ નથી. પણ ફરી વખત એકવાર કહું છું કે આખી વાતનું અર્થઘટન નરેન્દ્રભાઈ જે પ્રકારે. તો આપણે જણાવી દઈએ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું અને તેના પર તેમના ઉપર નિશાન તાકવામાં આવ્યા હતા અને આખરે તેમણે આ સમગ્ર બાબતે લઈને અહીં ખુલાસો કર્યો અને કહ્યું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેઓ માત્ર વીઆઈપી કલ્ચરની વાત કરવા માંગતા હતા. આ સાથે જ તેમણે દિલગીરી પણ વ્યક્ત કરી અને કહ્યું કે જો કોઈને ખોટું લાગ્યું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. આપણે જણાવી દઈએ, આ સાથે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર પણ કર્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી તેમની માતાને લઈને કોંગ્રેસે નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે.